ટાંક। કૃષિ આધારિત અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે 11 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ 20 ઇંચને પાર પહોંચ્યો છે। જગતનો તાત ખેડૂતોએ સારા વર્ષની આશા રાખી છે। જોકે ગત વર્ષે અમરેલી જિલ્લામાં 127% વરસાદ પડ્યો હતો। અમરેલી જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડથી મોલાદ ખીલી ઉઠી છે। જિલ્લામાં ઓણસાલ સદનસીબે કપાસ અને મગફળીને નુકસાન થાય તેવો અતિભારે વરસાદ એકે વિસ્તારમાં પડ્યો ન હતો, જેના કારણે ખેડૂતોએ રાહત અનુભવી હતી। આમ પણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા અમરેલીમાં માવઠા સ્વરૂપે સારો વરસાદ પડ્યો હતો, ત્યારે અમરેલીમાં સિઝનનો સરેરાશ વરસાદ 20 ઇંચને પાર પહોંચી ગયો છે, જેમાં સૌથી વધારે વડિયા પંથકમાં 34 ઇંચ જ્યારે 14 ઇંચ સૌથી ઓછો વરસાદ પડ્યો છે। ગત વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું। આ વર્ષે વરસાદના કારણે અત્યાર સુધીમાં પાકની સ્થિતિ પણ સારી છે। આમ તો જિલ્લામાં કપાસ, મગફળીનું મુખ્યત્વે વાવેતર થાય છે, સાથે સાથે અન્ય પાકોનું વાવેતર પણ થયું છે, પણ ઓણસાલ સદનસીબે કપાસ અને મગફળીના પાકને નુકસાન થાય તેવો એકેય તાલુકામાં વરસાદ પડ્યો નથી। જિલ્લાના 10 મુખ્ય જળાશયો આવેલા છે, જેમાં ધાતરવડી 1, ધાતરવડી 2, સુરજવડી અને વડિયા ડેમ 100% ભરાયેલા છે, જેના કારણે આ ચારેય ડેમમાંથી પાણી અત્યારે ઓવરફ્લો થઈને નદીમાં વહી રહ્યું છે। સાથે સાથે ખોડિયાર ડેમ 91 અને વડી ડેમ 78% ભરાયેલા છે, જ્યારે રાજુલા પંથકમાં સારો વરસાદ છે। આગોતરું વાવેતરની મગફળીને અત્યારે વરસાદ પડે તો નુકસાનકારક છે, પરંતુ પાછતરી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે। આગોતરા વાવેતરની મગફળી અત્યારે લણવામાં ન આવે તો જમીનમાં જ ઉગી નીકળે તેવી સ્થિતિમાં છે। આ ઉપરાંત ડુંગળીના પાકને પણ આ વરસાદ નુકસાનકારક છે। અમરેલીમાં સ્વદેશી ઉત્પાદનોની સરળ ઓળખ માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે। અનુકંપા ફાઉન્ડેશને ભારતીય ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પર વિશિષ્ટ ચિહ્ન મૂકવાનું આહવાન કર્યું છે। આ પહેલનો સૌપ્રથમ સ્વીકાર અમરેલીની એક ખાનગી કંપનીએ કર્યો છે। કંપનીએ પોતાના ઉત્પાદનોના પેકેજિંગ પર કેસરી રંગનું સિમ્બોલ અને આત્મનિર્ભર ભારતનો લોગો મૂકવાની શરૂઆત કરી છે। કંપનીના માલિકના જણાવ્યા અનુસાર તેમની કંપની 450થી વધુ ઉત્પાદનો બનાવે છે। હાલમાં 4 ઉત્પાદનો પર આ લોગો લગાવવામાં આવ્યો છે। નજીકના ભવિષ્યમાં તમામ ઉત્પાદનો પર આ લોગો મૂકવામાં આવશે। અમરેલી જિલ્લા પંચાયત પરિસરમાં સાંસદ ભરત સુતરિયાના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો 2025નું આયોજન કરવામાં આવ્યું। ICDS શાખા દ્વારા આયોજિત આ મેળામાં આંગણવાડીના બાળકો, તેમની માતાઓ અને કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। અમરેલી જિલ્લાના 13 ICDS ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનોએ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 26 શૈક્ષણિક મોડલ્સ તૈયાર કર્યા। આ મોડલ્સ બાળકોને સરળતાથી શીખવામાં મદદરૂપ થશે। મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવાનો ભય સતાવતો રહે છે, જેથી ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ પણ થયા હશે, પરંતુ અમરેલી જિલ્લાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હિમાંશુ જોશીએ તેનો ઉકેલ શોધી કાઢ્યો છે। વિદ્યાર્થીઓને સરળતાથી ઇંગ્લિશ શીખી શકે તે માટે તેઓએ માત્ર 130 શબ્દોનો એક ખાસ ચાર્ટ બનાવ્યો છે। વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભાષામાં રસ રૂચિ કેળવાય તે માટે આગામી રમતો અને ભણાવવાની નવીન પદ્ધતિ વિકસાવી છે। તેમણે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાનો ભય દૂર કરવા માટે પ્રથમ વાક્ય બનાવવા માટે મહદઅંશે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેને અલગ તારવીને 130 શબ્દોનો ચાર્ટ બનાવ્યો છે। આ શબ્દો પૈકી વિદ્યાર્થીઓને દરરોજ માત્ર 2 જ શબ્દો પાકા કરવાના રહે છે, જેથી વિદ્યાર્થીઓને તે વધુ બોજારૂપ બનતું નથી। હમણાં જ આપે અમરેલી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા હરેશ ટાંક। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।